બધા ધંધા ખોલે છે તો પૂરી સેન્ટરો પર પૂરા ઉભા કરો ને. અમારા લોકો અહીંયા 30 તારીખથી આજે 4-5 દિવસથી ધક્કા ખાય છે. કેમ તમને ખબર નથી પડતી? પણ આપણે દરરોજ કરીએ છીએ. દરરોજ કરો. સરકારને તમે કહો ભાઈ અહીંયા કેન્દ્ર નથી ચાલતા, એ સરકારને વાત કરો. જો મામલતદાર શ્રી, આ લોકોને તમે જ રેશન કાર્ડ આપ્યા છે, બરાબર છે? સરકારે જ રેશન કાર્ડ આપ્યા છે, તેને કેવાયસી કરવાના 2 મહિનાથી આ લોકો ધક્કા ખાય છે. આધાર કાર્ડ આપણે જ આપ્યા છે, સરકારને કહો આપણે જ આપ્યા છે, તેને અપડેટ કરાવવાની શું જરૂર પડી ગઈ છે? ICDS તમારે ડેડિયાપાડામાં કેટલા કેન્દ્રો ચાલે છે પૂછો અમને. ડેડિયાપાડામાં આપણે ICDS માં 2 ચાલે છે ને એક અહીંયા. પોસ્ટમાં કેમ નથી ચાલતું? BSNL માં કેમ નથી ચાલતું? ભાઈ તમારી જવાબદારી નથી? એને પૂછ્યું છે, બોલાવો એ લોકોને. નથી કેમ ઓપરેટર નથી? તો એની વ્યવસ્થા કરો, સરકારની વાત કરો. આ લોકો 2 વાગ્યાથી આવેલા છે. કેટલા જણ 2 વાગ્યાથી છે ભાઈ? આ 2 વાગ્યાથી નાના છોકરાઓ લઈને અહીંયા રાત્રિ રોકાણ કરે છે. તમને ભાન નથી પડતી? હું આજે લખી દઉં. તમને 3 મહિનાથી કેમ છું? હું આજે લખી દઉં છું. પ્રાંત સાહેબ છે કે નહીં? બોલાવો. તમને કઈ ઓફિસમાં બેહીને અમે નથી. આ તમે બધા નોકર છો ભાઈ. આ પ્રજાના ટેક્સનો પગાર તમને મળે છે. નોકરી કરવાની હરકા કરો. પ્રાંત અધિકારીને બોલાવો ભાઈ. 4 વાર તો મેં કીધું છે તમને. હું સંકલનમાં લખીને પૂરું કરવાનું છે. એને ફોલોઅપ કેમ નથી લેતા તમે? ઓપરેટર નથી તો મૂકો ને તમે. ઓપરેટર મેં મૂકો આવીશ. એમાં એવું છે, ઓપરેટરમાં એ લોકો પ્રાંત અધિકારીને બોલાવો. એ લોકો પરીક્ષા લે, પરીક્ષામાં પાસ થાય પછી ઓપરેટર. તો ત્યાં સુધી અમારા લોકો અહીંયા ધક્કા ખાવાના છે. નોટબંધીમાં 2 વર્ષ સુધી લાઈનો પર લાગ્યા. અહીંયા જાતિના દાખલા પર મહિનો લાઈન પર લગવાનો. કીધું કામ કરવાનું હોય ને તો કરો, નહીં તો ચાલતી પકડો. તાળા મારી દઈએ અમે તમારી મામલતદાર કચેરીને. બંધ કરી દો. આ 29-30 તારીખના લોકો છે. 30 તારીખથી કોણ આવે છે ભાઈ? આ બધા 4-5 દિવસથી. તમને ભાન નથી પડતી? પ્રાંતશ્રી, અહીંયા વ્યવસ્થા કરવાના તો હરકા કરો. હા, કેમ નથી વ્યવસ્થા? કેટલી વાર કીધું છે તમને કેવાયસી ની અહીંયા કેન્દ્ર ઉભા કરો? ભાન નથી પડતી તમને? અનાજ માટે પરમ દિવસે અહીંયા તમારા સસ્તા અનાજના દુકાનમાં છેલ્લા 2 દિવસે અનાજ આપવાનું ચાલુ કરો છો. આખો મહિનો હું ધંધા કરો છો? પુરવઠા અધિકારી કોણ છે? પુરવઠો તમે 28 તારીખે કેમ આપ્યો? આખું મહિનું શું કરતા હતા તમે? 29-30 તારીખે અમારા લોકો અહીંયા ડેડિયાપાડામાં લાઈન પર હતા 5 કિલો ચોખા માટે. આ તમારી બધી સરકારમાં વાત કરો. હા, આ કેવાયસી ના નામે, બરાબર? આ રેશન કાર્ડ તમે જ આપ્યા છે, એને હું કેવાયસી કરાવીને અમે શું સાબિત કરવાના છો? અમે બધા ખેડૂત છે. 7 નીકળી એટલે અમે ખેડૂત. અમારે શું રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર છે ભાઈ? કઈ જરૂર પડે છે? એટલે આ બધા ધંધા બંધ કરો. અમારા લોકો છે ને નોટબંધીમાં કેટલા મરી ગયા, અહીંયા કોરોનામાં કેટલા મરી ગયા. હવે તમે આધાર કાર્ડ અપડેટ કર્યું છે. આ નાના છોકરાઓ મહિનાથી આટા મારે છે. સરકારને કહો આ બધા રામાયણો, આ બધા તાઇફા બંધ કરે. આ બિચારા 2 વાગ્યાના ઊંઘે છે અહીંયા. શું ધંધા કરો છો તમે? કેન્દ્ર ઉભા કરો ને. તમારું અહીંયા પોસ્ટનું કેન્દ્ર નથી ચાલતું, BSNL નું નથી ચાલતું, ICDS માં 40 જણ કાઢે છે. શું કરવાનું અમારે? બોલો. અહીંયા તમારે આખો દિવસ 40 જણના કૂપન જણને આપે છે. કેટલા જણને કૂપન આપે છે? અહીંયા અભિહાલ શું કરવાના છો નક્કી કરો. કલેક્ટરને બી ફોન કરું છું. બાકી તાળા મારી દઈએ હમણાં તમારી પ્રાંતને બી, મામલતદારને બી. બંધ કરી દો. સર્વર નહીં ચાલતું હોય, ફરવર નહીં ચાલતું હોય તો કેવું નહીં સરકારને? આ બધી નાટક શું કરવા, રામાયણ શું કરવા કાઢે છે? સર્વરોની પહેલા વ્યવસ્થા કરો, પહેલા સર્વરો કરો, કેન્દ્રો ઉભા કરો, પૂરતા ઓપરેટરો રાખો, પછી આ બધી સિસ્ટમ બહાર પાડો. પહેલા સિસ્ટમ બહાર પાડો તો નહીં લોકો અટવાય છે. રાતે હિયાળામાં નાના પોયરાઓને લઈને આ લોકો ઊંઘે છે. તમે હમણાં વાત કરો, કલેક્ટર શ્રી સાથે વાત કરો, સરકારમાં વાત કરો. બાકી હું ટાળા મારી જઈશ હમણાં. બધા બહાર નીકળો. કેટલી વાર કીધું છે તમને? સંકલનમાં 2 વાર કીધું, જિલ્લા સંકલનમાં 2 વાર કીધું. કઈ ભાન નથી પડતી તમને? અધિકારીઓ થઈને હું ચાલે છે? જિલ્લા સંકલનમાં તમને 2 વાર કીધું કે નહીં? તાલુકા સંકલનમાં તમને 2 વાર કીધું.